ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता सतीखंड अध्याय 36 वीरभद्रનું યુદ્ધ। બ્રહ્મા કહેવા લાગ્યા, તે સમયે ઇન્દ્ર વિષ્ણુનો ઉપહાર કરી દેવતાઓની સાથે હાથમાં વ્રજને ધારણ કરીને વીરભદ્રની સાથે યુદ્ધ કરવા આગળ વધ્યો। તેની શિવગણોની સાથે ઘોર સંગ્રામ થયો। યાજ્ઞિક ભૃગુજીએ દક્ષના સંતોષ માટે શિવજીના ગણો માટે ઉચ્ચાટન પ્રયોગ કર્યો। ભૂત પ્રેત પિચાસ પરાજિત થવા લાગ્યા। ત્યારે આ જોઈ વીરભદ્રને ઘણો જ ક્રોધ આવ્યો અને તે મહાબલીએ મહાત્રિશૂલ લઈને દેવતાઓના નીચે પાડવા માંડ્યા। દેવતા યક્ષ સાધ્ય ચારણ બધા જ તેની ત્રિશૂલથી ઘાયલ થયા। તેના ભયંકર મારથી કેટલાય દેવતાઓ માર્યા ગયા, કેટલાય ભાગી નીકળ્યા અને દેવતાઓનો ભયંકર પરાજય થયો। લોકપાલ ઇન્દ્ર મહામહેનતે યુદ્ધના ક્ષેત્રમાં ઊભા રહી શક્યા। તે જ સમયે પોતાના મહાવીર ગણો સાથે તેમનું સ્મરણ વીરભદ્રે કર્યું અને તે ઇન્દ્રદિક દેવતાઓને કહેવા લાગ્યા કે હે મૂર્ખ લોકો, તમે આ યજ્ઞમાં કેમ આવ્યા છો? હવે તમે બધા મારી પાસે આવો, હું તમને ફળ આપું। હે ઇન્દ્ર, હે અગ્નિ, હે સૂર્ય, હે ચંદ્રમા, કુબેર, વરુણ, વાયુ, નૈઋત્ય, યમ, શેષ વગેરે દેવતાઓ, આજે હું તમને એવું ફળ આપીશ જેનાથી તમે હંમેશા માટે તૃપ્તિ પ્રાપ્ત કરશો। આમ કહીને ગણોનો સેનાપતિ વીરભદ્ર પોતાના તીક્ષ્ણ બાણોથી તે દેવતાઓને ઘાયલ કરવા લાગ્યો। દેવતાઓ મારની બીકે ભાગવા લાગ્યા। પછી પોતાના ગણોની સાથે વીરભદ્ર યજ્ઞ મંડપમાં પહોંચ્યો। તે પહેલા તો યુદ્ધમાંથી ભાગેલા દેવતાઓ સમાચાર આપવા વિષ્ણુ પાસે પહોંચ્યા। તેમણે કહ્યું કે હે રમાનાથ, જે રીતે શક્ય હોય તે રીતે આપ આ યજ્ઞનું રક્ષણ કરો। ત્યારે દેવતાઓના આ પ્રમાણે કહેવાથી વિષ્ણુ વીરભદ્રની સાથે યુદ્ધ કરવાને માટે તૈયાર થયા। અધ્યાય 37 દક્ષનું શિરછેદન। બ્રહ્માજીએ કહ્યું, હવે મહાબળવાન વીરભદ્ર અને ભગવાન વિષ્ણુનું ભયાનક યુદ્ધ થયું। ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓ વિષ્ણુની સાથે વીરભદ્ર ગણોની સાથે યુદ્ધ કરવા લાગ્યા। ભગવાન વિષ્ણુએ અનેક આયુધોથી અત્યંત ભયંકર સંગ્રામ કર્યો। ભૈરવ વગેરે ગણો તેની સાથે યુદ્ધ કરતા હતા। વીરભદ્ર અને વિષ્ણુનું રોમહર્ષણ યુદ્ધ થયું। વિષ્ણુના શરીરમાંથી તેમનો યોગ બલ દ્વારા શંખ, ચક્ર, ગદા ધારણ કરનાર અસંખ્ય વીર પ્રગટ થયા। શસ્ત્રો ધારણ કરીને વીરભદ્રની સાથે યુદ્ધ કરી રહ્યા હતા। યુદ્ધના સમયે વીરભદ્રે ભગવાન શંકરનું સ્મરણ કર્યું। બધાને પોતાના ત્રિશૂળથી મારીને ભસ્મ કરી દીધા। વિષ્ણુના વક્ષ સ્થળમાં ત્રિશૂળ માર્યું। વિષ્ણુ મૂર્છિત થયા, પૃથ્વી ઉપર પડ્યા, ફરી ઉઠ્યા, ચક્ર લીધું અને તેના તરફ ઘસ્યા। વીરભદ્રે પોતાના તેજથી ચક્રને ત્યાં જ થંભાવી દીધું। તે વિષ્ણુના હાથમાં જ રહી ગયું। વિષ્ણુ પણ ત્યાં જ થંભી ગયા। યજ્ઞના ઋત્વિજોએ મંત્રોથી વિષ્ણુને સ્તંભન મુક્ત કર્યા। વિષ્ણુએ પોતાનું શાંગ ધનુષ્ય ઉઠાવ્યું, બાણ ચડાવ્યા। ત્યાં સુધીમાં તો વીરભદ્રે તેણે 3 બાણ માર્યા। ધનુષ્યના 3 ટુકડા થયા। ત્યારે મને અને વિષ્ણુને તેના બળનો પરિચય થયો। વિષ્ણુએ તેને અસહ્ય માની પોતાના સ્થાને ચાલ્યા ગયા। હું પુત્ર શોકમાં પીડાતો સત્યલોકમાં ચાલ્યો ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું કરવું। અમારા બંનેના ગયા પછી વીરભદ્રે બધાને જીતી લીધા। હરણનું રૂપ ધારણ કરીને ભાગતા યજ્ઞ ભગવાનને તેણે પકડ્યા। તેમનું માથું કાપી નાખ્યું। પ્રજાપતિ, ધર્મ, કશ્યપ વગેરે મુનિઓને પકડીને તેમને લાતોથી માર્યા। પછી વીરભદ્રે પોતાના નખોથી દેવમાતા સરસ્વતીનું નાક કાપી નાખ્યું અને અન્ય દેવતાઓને પણ પૃથ્વી પર પછાડી પૂરા કર્યા। મણિભદ્ર ગણે તો ભૃગુની છાતી પર પગ મૂકીને તેમની દાઢી ખેંચી। જ્યારે પૂષા હસતા હતા, ચંડે તેમના દાંત પાડી નાખ્યા। પછી ક્રોધે ભરાયેલા શિવજીના ગણોએ દક્ષના યજ્ઞમાં મળમૂત્રની વર્ષા કરી તેને ભ્રષ્ટ કર્યો। જે દક્ષ વેદીની પાછળ છુપાયો હતો તેને ત્યાંથી પકડી લાવી વીરભદ્ર તેની છાતી ઉપર ચડી બેઠો ને તેના માથાને આંબળીને ધડ મસ્તકને જુદા કર્યા। મસ્તકને અગ્નિકુંડમાં હોમી દીધું। આ પ્રમાણે સર્વ કાર્યને પતાવી વીરભદ્ર કૈલાસ પહોંચ્યા। શિવ પ્રસન્ન થયા, તેમને પોતાના ગણોના નાયક બનાવ્યા। ઓમ નમઃ શિવાય।